ચિંટુ પોપટ તેના માતા પિતા તથા ભાઈ બહેન સાથે લીમડાના એક ઝાડ પર રહેતો હોય છે. ત્રણેય બચ્ચા તેમના માતા પિતા જે ફળ શાકભાજી લઈને આવે તે મજાથી ખાય છે, પણ તે બધામાં ચિંટુ પોપટ સૌથી તોફાની હોય છે. તે બધાના ભાગનું જમવાનું ખાઈ જતો હોય છે. શાળામાં પણ પક્ષીઓનો નાસ્તો ખાઈ જાય. તેની માતા તેને કેટલુંય સમજાવે, શિક્ષક સમજાવે, પણ કોઈ નુંય માને નહીં. તે ખૂબ જ જિદ્દી હોય છે. એક દિવસ ઉત્તરાયણ નજીક હતી, ત્યારે બધા મનુષ્યના બાળકો ધાબે પતંગ ચગાવતા હતા. તે સમયે પોપટનો પરિવાર પોતાના ઘરે જંગલમાં પાછો ફરતો હોય છે. સાંજ થવા આવી હતી. પોપટના માતાએ ચિંટુને સમજાવતા કહ્યું, બેટા, ધાબાવાળા ઘરથી દૂર રહેજે તથા અમારી પાછળ પાછળ ઉડજે, જેથી તને દોરી વાગે નહીં. પણ ચિંટુ કોઈનું સાંભળે તો ને! એ તો તેની ધૂનમાં મસ્ત થઈને ઉડવા લાગ્યો. ઘડીક જમણી બાજુ ઉડે તો ઘડીક ડાબી બાજુ ઉડે. અચાનક તેની પાંખ પાસેથી એક દોરી પસાર થઈ અને ચિંટુ કંઈ સમજે તે પહેલાં તે નીચે ફસડાઈ પડ્યો. આંખે અંધારા આવી ગયા. ચિંટુના માતા પિતાએ પણ પાછળ જોયું તો ચિંટુ ના દેખાયો. તેઓ અહીં તહીં શોધવા લાગ્યા, પણ ચિંટુ મળ્યો નહીં. અંધારું પણ થવાને આરે હતું. સૂરજ ડૂબી ગયો હતો અને છોકરાઓ ધાબે ફટાકડા ફોડતા હતા. ચારે બાજુ અફરાતફરીનો માહોલ હતો. એટલે ચિંટુના પિતાને થયું કે જો અહીં વધુ સમય રહીશું તો આ બંને બચ્ચાઓને પણ મુશ્કેલીમાં મૂકીશું. આથી તેઓ ઝડપથી ઉડીને પોતાના ઘરે જતા રહ્યા. બધા ખૂબ જ દુઃખી હતા. આ બાજુ ચિંટુ જ્યારે ભાનમાં આવ્યો તો તે એક રૂની પોચી ગાદી પર સૂતો હતો. તેની પાંખ ઘાયલ હતી. તેના પર મલમપટ્ટી કરેલી હતી. તે અચાનક જુએ છે કે એક નાની છોકરી કે જેનું નામ ફેની છે તે ચિંટુ સામે વહાલથી જોતી હોય છે. ચિંટુ પોપટ ડરી જાય છે. એટલે ફેની ધીમે રહીને તેને પંપાડે છે ને કહે છે, ડરીશ નહીં, દોરી વાગવાથી તારી પાંખ ઘાયલ થઈ છે. મેં મલમપટ્ટી કરી દીધી છે. તું થોડા દિવસ આરામ કર એટલે સારું થઈ જશે. તે જે સફરજન ખાતી હોય છે તેમાંથી એક ટુકડો કરીને પોપટને ખાવા આપે છે અને કહે છે, શેરિંગ ઇઝ કેરિંગ. પોપટને ખૂબ જ ભૂખ લાગી હોય છે. તે સફરજનનો આખો ટુકડો ખાઈ જાય છે ને સૂઈ જાય છે. પણ પોપટને ઊંઘ નથી આવતી. તેને ડર લાગતો હોય છે એટલે તે રડવા લાગે છે. તેનું રડવાનું સાંભળીને ફેની ઉઠી જાય છે. તે પોપટને પોતાની પાસે સુડાવે છે. પોતાની અડધી ચાદર તેને ઓઢાડે છે ને તેના માથે પંપાડીને કહે છે, શેરિંગ ઇઝ કેરિંગ. પોપટને તેનાથી સાંત્વના મળે છે ને પોપટ સૂઈ જાય છે. ત્યાર પછીનું એક અઠવાડિયું ફેની ચિંટુ પોપટની ખૂબ જ દેખભાળ કરે છે. તે દર વખતે પોતાની જમવાની થાળીમાંથી પોપટને થોડું જમવા આપે છે ને કહે છે, શેરિંગ ઇઝ કેરિંગ. પોપટને હવે ઘરમાં રહે ઘણો સમય થઈ ગયો છે. પોપટ હવે ધીમે ધીમે પાંખ ફફડાવે છે અને એક દિવસ ઉડી જાય છે. ફેની પણ તેને રાજી થઈને આવજો કહે છે. ચિંટુ તરત ઉડીને તેના માતા પિતા પાસે પહોંચી જાય છે. તેના માતા પિતા તેને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. ભાઈ બહેન પણ વહાલ વરસાવે છે. ચિંટુની માતા તેમને ખાવા માટે જામફળ આપે છે. ભાઈ બહેન ચિંટુના આવવાથી ખુશ તો છે, પણ સાથે સાથે તેઓને એમ પણ વિચાર આવે છે કે આ ચિંટુ હવે અમારા ભાગનું જામફળ પણ ખાઈ જશે. પણ બધાના આશ્ચર્ય વચ્ચે ચિંટુ પોપટ તે જામફળના 3 ટુકડા કરે છે. તેના ભાઈ બહેનને એક એક ટુકડો આપીને કહે છે, શેરિંગ ઇઝ કેરિંગ. તેના ભાઈ બહેન તથા માતા પિતા
ચિંટુનું આ નવું રૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. પછી બધા એકસાથે જામફળ ખાતા કહે છે, શેરિંગ ઇઝ કેરિંગ. સાર. બાળકો, કોઈ વસ્તુ કે ખોરાક મિત્રો કે પરિવાર સાથે વહેંચવું એ એક સારી આદત છે. વહેંચવાથી આનંદ 2 ગણો થાય છે અને મિત્રતા વધુ મજબૂત બને છે.